गुजरात के अहमदाबाद से रिश्तों को तार तार कर देने वाला एक मामला सामने आया है। शहर के निकोल इलाके में दादा की उम्र के एक बुजुर्ग ने 9 साल की मासूम बच्ची की अस्मत से खिलवाड़ करने की कोशिश की। इस घटना के बाद पूरे इलाके में भारी आक्रोश है। हालांकि तकनीक की सतर्कता और पुलिस की मुस्तैदी के चलते आरोपी अब सलाखों के पीछे है। भरोसे का कत्ल क्या है पूरा मामला? जानकारी के मुताबिक पीड़ित बच्ची की मां निकोल स्थित एक दुकान में काम करती है। आरोपी बुजुर्ग भी उसी दुकान में सहकर्मी कोवर्कर के रूप में तैनात था। बुजुर्ग की उम्र और लंबे समय से साथ काम करने के कारण पीड़ित परिवार उस पर अटूट विश्वास करता था। घटना के समय बच्ची की मां दुकान मालिक के साथ किसी काम से बाहर गई हुई थी। दुकान में बच्ची को अकेला पाकर आरोपी ने अपनी उम्र का लिहाज ताक पर रख दिया और मासूम के साथ शारीरिक छेड़छाड़ मलिस्टेशन शुरू कर दी। सीसीटीवी कैमरे ने पकड़ी हैवानियत। कहते हैं कि अपराधी चाहे कितनी भी चतुराई दिखाए, कानून के हाथ उस तक पहुंच ही जाते हैं। घटना के वक्त दुकान मालिक ने जब अपने मोबाइल फोन पर लाइव सीसीटीवी फुटेज चेक નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફરિયાદી બેન છે, એમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે કે પોતે નિકોલ વિસ્તારમાં પુરુષોત્તમ નગર છે, ત્યાં આગળ એક લેડીઝ ટેલરમાં સિલાઈ કામનું કામ કરતા હતા. ત્યાં આગળ એ પોતે બેન છે, પોતાની 9 વર્ષની દીકરીને સાથે લઈને ગયેલા હતા. ત્યારબાદ 2 દિવસ પહેલાં રાત્રે આશરે 11 વાગ્યાની આસપાસ જે ફરિયાદી બેન છે એ જે એના ઓનર છે, ઓનરની સાથે સિંગરવા ખાતે જે માલ સામાન હતો, માલ સામાનની ડિલિવરી આપવા માટે ગયેલા હતા. અને તે દરમિયાન જે પોતાની 9 વર્ષની સગીર બાળા હતી તેને દુકાન ઉપર મૂકીને ગયેલા હતા. ત્યારબાદ એ લોકો જ્યારે સિંગરવા ગયેલા હતા ત્યારબાદ એમને રાત્રે મોડું થતાં એણે પોતાની દીકરી ત્યાં આગળ જાગે છે કે સૂઈ ગઈ છે કે શું કરે છે એ બાબતે જોવા માટે જે દુકાનના ઓનર હતા એના મોબાઈલમાંથી સીસીટીવી કેમેરા જોતા તે દુકાનમાં જ એમની જોડે કામ કરતા એક અન્ય વ્યક્તિ કે જેનું નામ છે ભરતકુમાર પરમાર, એ પોતે આ છોકરીની બાજુમાં બેઠેલા હતા અને છોકરીને શારીરિક અડપલા કરતા હતા. જેને કારણે થઈને એ લોકોએ તરત જ દુકાનમાં જે બીજો એક અન્ય વ્યક્તિ કામ કરતો હતો એને ફોન કરીને ત્યાં આગળ જવા કહેતા એ વ્યક્તિએ પણ આ જે ભરતકુમાર પરમાર છે આ 9 વર્ષની સગીર બાળાને શરીરે અડપલા કરતો હતો અને એમાંથી એને તરત એ વ્યક્તિએ લઈ લીધેલી. ત્યારબાદ બેન અને ઓનર પણ ટૂંક જ સમયમાં એ દુકાન પર આવી ગયેલા હતા. જેના આધારે આ જે બેન છે એની ફરિયાદ લઈને આરોપીની વિરુદ્ધમાં પોક્સોની કલમ દાખલ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. આરોપીની ઉંમર કેટલી છે? બેકગ્રાઉન્ડ શું છે? જે આરોપી છે આરોપીની ઉંમર પોતે સિનિયર સિટીઝન છે અને આશરે 65 વર્ષ એની ઉંમર છે અને પોતે છેલ્લા 7 વર્ષથી જ આ જગ્યાએ કામ કરતો હતો. જે લેડીઝ ટેલરની દુકાન છે એમાં સિલાઈનું કામ કરતો હતો. કયા સંજોગોમાં બનાવ બન્યો? આરોપીનું શું કહેવું છે? જે હા સર, જે આરોપી છે તેનો બેકગ્રાઉન્ડ શું છે, કયા સંજોગોમાં બનાવ બન્યો તેનું શું કહેવું છે? જે આરોપી સિનિયર સિટીઝન છે, પોતે 65 વર્ષની ઉંમરનો છે. છેલ્લા 7 વર્ષથી આ જ લેડીઝ ટેલરની દુકાનમાં પોતે કામ કરતો હતો અને જ્યારે જે ફરિયાદી બેન છે એ પોતાના દુકાન માલિક જોડે બહાર જાય છે એ દરમિયાન પોતે દુકાનમાં એક જે દીકરી છે સગીર બાળા એને પોતાની નજીક લાવે છે અને એક તકિયાનો સહારો લઈને અન્ય કોઈ વ્યક્તિ જોઈ ના શકે એ રીતના શરીરે અડપલા કરતો જોવા મળે છે. આરોપી બનાવ બન્યો એના પછી જ્યારે સીસીટીવી ચેક કર્યા ત્યારે એની માતા પહોંચી પછી આરોપીએ પોતાનો ગુનો સ્વીકાર કર્યો હતો કે પછી એને ના પડી? જ્યારે આ લોકોએ સીસીટીવી કેમેરા મોબાઈલમાં ચેક કર્યા ત્યારબાદ અન્ય જ એક દુકાનના કર્મચારીને એ લોકોએ જાણ કરેલી હતી અને અન્ય કર્મચારી તરત ત્યાં આગળ પહોંચીને ત્યાં આગળ જે આરોપી છે આરોપી જોડે બોલાચાલી કરીને દીકરીને લઈ લીધેલી હતી. ત્યારબાદ આ લોકો જ્યારે પણ દુકાન પર પહોંચ્યા એ દરમિયાન પણ આ લોકોએ કહ્યું કે અમે સીસીટીવી કેમેરામાં જોયેલું હતું એટલે તરત જ એણે પોતાનો ગુનો કબૂલ કરેલો હતો. આરોપીએ કોઈ લાલચ આપી હતી અને અગાઉ કોઈ આ રીતે કર્યું છે? અત્યાર સુધીની હિસ્ટ્રી ચેક કરતાં આરોપીની વિરુદ્ધમાં એવું કોઈ જણાવેલ નથી કે જે આ ભોગ બનનાર છે એની જોડે બી અગાઉ ક્યારે કરેલાનું તપાસમાં ખુલેલ નથી.